આવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચૂંટણી અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીન સાથે પ્રિસાઇડિંગ ઓફિસરને મતદાન બૂથ પર રવાના કરવામાં આવી રહ્યા છે। 26 એપ્રિલ રવિવારે સવારના 7 કલાકથી મતદારો મતદાન કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। સાહેબ, અત્યારે જ્યારે ઈવીએમ મશીન અત્યારે તમે ફાળવણી કરી રહ્યા છો, આખરી ઓપ આપી રહ્યા છે ચૂંટણીનું મતદાનનું, શું કહેશો? મહુવા સામાન્ય નગરપાલિકા ચૂંટણી 2026 આજે આપણે તારીખ 25ના રોજ ડિસ્પેચિંગની હમણાં કામગીરી શરૂ છે। ટોટલ આપણા 74 બૂથ છે અને 350 જેવો સ્ટાફ એમાં કાર્યરત છે અને સાથે સાથે આવતીકાલે વોટિંગ સવારે 7 વાગ્યાથી શરૂ થવાનું છે। આની અંદર સાહેબ કેટલા સેન્સિટિવ બૂથ છે, કેટલા ઉમેદવારો મેદાનમાં છે, શું કહેશો? 75 ઉમેદવાર છે કેન્ડિડેટ કે જે કાલે ચૂંટણીનું વોટિંગ થવાનું છે એના માટે, અને 6 ક્રિટિકલ બૂથ છે જે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કન્સર્નમાં રહીને ત્યાં જે બી એમને વ્યવસ્થા કરવાની છે તેઓએ કરેલ છે। કેટલો સ્ટાફ રોકાયો છે? ટોટલ આપણે ઓવરઓલ કામગીરીમાં 400 જેટલા કર્મચારીઓ વિવિધ વિભાગના અને વિવિધ સંવર્ગના એમાં રોકાયેલા છે। ચૂંટણી મહુવા તાલુકાની આગામી તાલુકા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 26/4/26ના રોજ યોજાનાર છે, જે અન્વયે જિલ્લા પંચાયતની 8 સીટો છે તેમજ તાલુકા પંચાયતની કુલ 34 સીટો છે, તે પૈકી 1 સીટ બિનહરીફ થયેલ છે, એટલે 33 સીટોની ચૂંટણી યોજાનાર છે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 42 સંવેદનશીલ મતદાન મથકો છે, જેમાં જરૂરી વિડીયોગ્રાફર તેમજ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। તાલુકા પંચાયતના કુલ 119 ઉમેદવારો આ ચૂંટણી લડી રહ્યા છે અને જિલ્લા પંચાયતના કુલ 34 ઉમેદવારો પણ આમાં 34 ઉમેદવારો પણ એ ચૂંટણી લડી રહ્યા છે। આ સમગ્ર ચૂંટણી દરમિયાન 2,41,110 મતદારો દ્વારા આ સમગ્ર ચૂંટણીમાં મતદાન કરવામાં આવશે। સમગ્ર ચૂંટણીનું વ્યવસ્થિત અને સુચારુ આયોજન થાય તેના રૂપે 24 જુદા જુદા ઝોનલ રૂટો પણ બનાવવામાં આવેલ છે। 42 મતદાન મથકો છે, જે એની માટે જરૂરી વિડીયોગ્રાફરની મૂકવામાં આવેલ છે તેમજ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે, જેથી કરીને મતદાનની પ્રક્રિયામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન તકેદારીના પગલાં લેવામાં આવેલ છે।